મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે મારે વાત કેવી છે બોટાદના ગિરધરભાઈ વડોદરિયાના અલૌકિક ઇતિહાસની. હરેલામૃતમાં લખ્યું છે કે બોટાદમાં જેનો નિવાસ, વડોદરિયા જ્ઞાતિ પ્રકાશ, તેને સત્સંગની સેવા કીધી અને અલૌકિક સંપત્તિ લીધી. એ અલૌકિક સંપત્તિ શું છે એ સમજવા જેવી છે. આખો ઇતિહાસ જાણવા માણવા જેવો છે. આપણી સંતવાણીમાં કહ્યું છે કે ધર્મ કરે ધન વધે, અને ધન વધે માણસના મન વધે, મન વધે માન વધે, એમ વધત વધત વધ જાત હે. ધર્મથી ધન વધે, ધનથી મન વધે, મનથી માન વધે, એનો દસ્તાવેજી પુરાવા જેવો અલૌકિક ઇતિહાસ એટલે આ વડોદરિયા પરિવારનો છે. આની 7 પેઢીએ પણ એ સમૃદ્ધિમાન છે. આજે અમે અમેરિકામાં એમના ઘરે એમના પરિવારનો જ આ પ્રસંગ જાણી માણીને કહી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1864માં કારિયાણીમાં મોટા તળાવ તૈયાર થયા અને જનહિત માટે તળાવને સમર્પિત કર્યા. એ વખતે ભવ્ય મોટો ઉત્સવ કર્યો, બ્રહ્મચોરાસી કરી. એ વખતે બોટાદના અજાભાઈ વિપ્ર અને આ ગિરધરભાઈ વડોદરિયા એ ભગાદોશી અને બોટાદના રાજા હમીર ખાચરની જોડે કારિયાણી આવ્યા હતા. એ વખતે ભગવાન સ્વામિનારાયણે સમાધિ કરાવી. એક કુંડા ઘી ખૂટવા આવ્યું ને કુંડાના સ્પર્શથી ભગવાન સ્વામિનારાયણે 10,000 વિપ્રોને જમાડ્યા. આ અખૂટ ઘી કર્યું, સમાધિમાં અલૌકિક અનુભવ આપ્યા. આ પ્રસંગ જોઈને એ ગિરધરભાઈ વડોદરિયા ભગવાન સ્વામિનારાયણના હસ્તે કંઠી બાંધીને સત્સંગી થયા અને અજાભાઈને પણ ભગવાન સ્વામિનારાયણ વર્તમાન ધરાવીને સત્સંગી કર્યા. એની 5મી પેઢી એટલે લોજ મંદિરનો જીર્ણોદ્ધાર કરતા સાંખ્યોગી માતા શ્રી રવિકાંતા બા થયા. વાત કરવી છે ગિરધરભાઈ વડોદરિયાની. એ ગિરધરભાઈ પછી જ્યારે ભગવાન સ્વામિનારાયણે ભગાદોશીના યજમાન પદે વિક્રમ સંવત 1875માં ભવ્ય રંગોત્સવ બોટાદમાં કર્યો. આ બોટાદમાં આ રંગોત્સવ પ્રસંગે મુખ્ય યજમાન ભગાદોશી હતા. સાથોસાથ આ ગિરધરભાઈએ પણ ખૂબ જ સેવા કરેલી. એમની સેવાથી ભગવાન રાજી થયા. ભગાદોશીને ત્યાં પધરામણીએ ગયા અને ભગાદોશીએ માગ્યું કે અમારે ત્યાં સંસ્કારયુક્ત સંપત્તિ અને સંતાન બંને રહે, એટલે દેવી સંપત્તિ અને દેવી સંતતિ. ભગવાને એ વરદાન આપી. ગિરધરભાઈને ઘરે ગયા ત્યારે કહ્યું કે મહારાજ, અમને પણ એવું વરદાન આપો કે અમારે ત્યાં ધર્મ રહે, સંસ્કાર રહે અને ગુણિયલ દીકરાઓ રહે. ભગવાન કે તમારી 8 પેઢી સુધી આ અખૂટ રહેશે. આજે આ વિડીયો ઉતારી રહ્યા છે ઉદયભાઈ, એ પેઢીમાં 6ઠી પેઢીના વારસદાર છે, એના સાક્ષી છે. પરંતુ પછી ભગવાન સ્વામિનારાયણે અંતર્ધાન લીલા કરી અને એ લક્ષ્મીબાગમાં નિત્યાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિ મંદિર બનાવ્યું. મંદિર બનાવ્યા પછી વડોદરા ગઢપુરથી સ્વામી શ્રી બોટાદ ગયા. ત્યારે બોટાદવાસી બધા જ ભક્તો ભેગા થયા. આ ગિરધરભાઈએ રસોઈ આપી અને બહુ રાજી થયા. ત્યારે સ્વામી કહે છે તમે શું સેવા કરશો? સ્વામી, તમે જે કોઈ સેવા કરીએ, જો આ ધર્મ કાર્યમાં સંતના વચને વાપરે તો કેટલો બેનિફિટ મળે છે, એ જોવા જેવું છે. પછી સ્વામી કહે છે કે મંદિર તો બંધાયું પણ એને છોવરાવવાનું એટલે પ્લાસ્ટર વગેરે બાકી છે. સ્વામી, મારા ખર્ચે કરો. ગિરધરભાઈના યજમાન પદે નિત્યાનંદ સ્વામીએ વડતા ગઢપુરનું લક્ષ્મીબાગમાં આવેલું સ્મૃતિ મંદિર આખું છોવરાવ્યું, તૈયાર થયું. એનો મોટો ઉત્સવ થયો. ઉત્સવમાં 5,000 થી 7,000 ભક્તોના રસોઈનો ખર્ચ યજમાન પણ ગિરધરભાઈએ લીધો અને આ બધો જ ખર્ચ ત્યાં ને ત્યાં લખી આપ્યો. નિત્યાનંદ સ્વામી વગેરે સંતો રાજી થયા. ત્યારે બીજા સંતોએ કહ્યું સ્વામી, એને દીકરા નથી. સ્વામી કહે જાઓ, અમે ભગવાનને સંભાળીને આશીર્વાદ આપીએ છીએ કે એમને ત્યાં મુક્ત જેવો દીકરો થશે. અને એ મુક્ત જેવા દીકરા 55 વર્ષ પછી થયા અને એ હતા મણિલાલભાઈ વડોદરિયા. એમને પણ ખૂબ જ સેવા કરેલી. આજે જે રીતે ગઢપુરમાં લક્ષ્મીબાગમાં ભગવાન સ્વામિનારાયણનું સ્મૃતિ મંદિર છે, એ જ રીતે એની બાજુમાં લક્ષ્મી સ્વરૂપા મોટીબાનું પણ સ્મૃતિ મંદિર છે, ઓટો છે. અને જ્યારે ભગવાન અંતર્ધ્યાન થયા પછી 30 વર્ષ બાદ વિક્રમ સંવત 1916માં વૈશાખ મહિનામાં મોટીબા ભગવાનના ધામમાં ગયા. એમનું પાર્થિવ શરીર ઉપડતું નહીં
એ વખતે ભગવાને દર્શન દીધા કે એમને જ્યારે જ્યારે લક્ષ્મીબાગમાં જતા ત્યારે અમે પ્રગટ દર્શન આપતા હતા, એટલે એમને અમારી પાસે રહેવું છે ને અમારી સેવા કરવા રહેવું છે, માટે તમે એમનો અગ્નિ સંસ્કાર ત્યાં કરો. કેમ જે એ વખતે એવો પ્રબંધ હતો કે મહારાજના અંતિમ સંસ્કાર કર્યા એ સ્થાનમાં કોઈને ન કરવા, એટલે મૂળજી બ્રહ્મચારી, સત્સંગની માં, મુક્તાનંદ સ્વામી, દાદા ખાચર વગેરેના અગ્નિ સંસ્કાર બહાર થયા છે, પરંતુ મોટીબાનો ભગવાનના કહેવાથી ત્યાં અંતિમ સંસ્કાર થયો. એ વખતે આ મણિલાલભાઈ એમના પરિવાર સાથે હાજર હતા. એને કહ્યું મારા પિતાશ્રીએ આ મંદિર છોવરાયું તો આ જગ્યાએ ઓટો વગેરે હું કરી આપીશ. એ બીજી પેઢીએ ત્યાં સેવા કરી. એ મણિલાલભાઈને શાંતિલાલભાઈ, જયંતિભાઈ, ત્રંબકલાલભાઈ 3 દીકરા થયા. બધા જ મોટા ઓફિસરો, કોઈ વકીલ, કોઈ જજ સુધી પોસ્ટ ભણીને થયા. અને પછી એમના દીકરા શાંતિલાલભાઈ વગેરેએ ભાવનગરમાં રહેવા ગયા હતા, અને ત્યાં લોખંડ બંધારમાં જે આજે શિખરબંધ મંદિર છે એમાં સિંહ ફાળો એમને આપ્યો હતો. ત્યારબાદ વિષ્ણુ સ્વામી જે બોટાદવાળા કહેવાય, સાવરકુંડલા ગુરુકુળ ચલાવે, એમના શિષ્ય મુકુંદ સ્વામી, હરિપ્રસાદ સ્વામી વગેરે છે, એમને બોટાદમાં નવું શિખરનું મંદિર કર્યું. ત્યારે પણ મહેન્દ્રભાઈ વગેરેએ આ વડોદરા પરિવારે એ બોટાદના મંદિરમાં પણ સિંહ ફાળો આપ્યો હતો. અને ત્યારબાદ એમનો પરિવાર અહીંયા આવ્યો. એ પણ અહીંયા હજી સુખી છે, હજી પણ એ સંપત્તિ અને સંસ્કાર જાળવી રહ્યા છે. મારે એ કહેવું છે કે ધર્મ કરે ધન વધે, ધન વધે માણસના મન વધે, મન વધે માન વધે, વધત વધત વધ જાત. આમ 4 5 પેઢીથી સેવા કરતા આવે છે, અને ભગવાન હોય એન કરતા 10 ગણું એને આપતા આવે છે. માટે આ પરિવારમાંથી આપણે પણ શિખામણ લઈ અને સત્કાર્યમાં આપણી સંપત્તિનો સદુપયોગ કરીએ, સત્કાર્યમાં આપણા જીવનને સદવિચારને સમર્પિત કરી આપણા જીવનને પણ ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.